અને અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ છે। અમદાવાદના અનેક વિસ્તારોની અંદર વરસાદ થયો। આખો દિવસ ધૂળની ડમણીઓ ઉડ્યા બાદ હવે વરસાદ ખાબકી રહ્યો છે। વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વહેલી સવારે પણ જ્યાં ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારથી શરૂઆત થઈ હતી વાતાવરણમાં પલટા આવવાની અને તેને લઈ મોડી સાંજથી અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ આવનારા સમયની અંદર ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતભરની અંદર અત્યારે વાતાવરણમાં પલટો આવી ચૂક્યો હતો ને જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે લઈ અત્યારે અમદાવાદના આપ દ્રશ્યો પણ જોઈ રહ્યો છો કે જ્યાં વહેલી સવારે જ્યારે પવન જોરદાર ફૂંકાયા હતા પરંતુ બપોર બાદ વાતાવરણમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં પલટો આવ્યો છે। શહેર હોય કે ગ્રામીણ હોય તમામ વિસ્તારમાં પલટાની સાથે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ દ્રશ્યો પણ એ સાબિતી આપી રહ્યા છે કે અત્યારે પવનની ગતિ કેટલી તેજ છે અને સાથે જ અત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે। કચ્છમાં પણ ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં થયો અને સાથે અત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી 3-4 કલાક માટે ભારે પવન અને વરસાદની આગાહી અનેક વિસ્તારો માટે કરી છે। અત્યારે ગુજરાતના મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ પવન અને વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિતના વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાયો હતો અને 12 કરા સાથેના વરસાદની આગાહી અત્યારે આજે કરવામાં આવી છે અને સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ તે અનુસાર 24 કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી છે અને સાથે જ છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે અસર કમોસમી વરસાદની જોવા મળશે તેને કારણે ખેતીના પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અત્યારે જે સક્રિય થઈ રહ્યો છે આ સિસ્ટમને તેને લઈ વરસાદી માહોલ અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। સાથે જામનગર રાજકોટ કચ્છ મોરબી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણમાં પણ કરા સાથે વરસાદ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો સાથે જ આજે 20 માર્ચ જ્યાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને કચ્છમાં પણ હળવો વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક માટે તાપમાનમાં કોઈ પ્રકારનો વધારો થવાનો નથી અને આજે રાત દિવસ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો અત્યારે વધારો થઈ શકે છે। એટલે કે આગામી 3-4 કલાક માટે અત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર ભારે પવન અમદાવાદ સહિતના વિસ્તારોમાં ફૂંકાશે। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર વરસાદની જોવા મળશે અને સાથે કચ્છમાં પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ કમોસમી વરસાદ થયો છે અને ભારે વરસાદ અને પવનને કારણે ખેતીના ઊભા પાકને પણ નુકસાન થયું છે। વાવણી થયા બાદ પણ અત્યારે જે ખેતીના પાક છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું અને તેને લઈ ધરતીપુત્રોની ચિંતા પણ વધી રહી છે। પરંતુ હજુ પણ આજનો દિવસ અને આગામી અમુક કલાકો માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર કચ્છ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કમોસમી વરસાદનો કહેર છે તે વર્તાઈ શકે છે। કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કુશાગ્ર ભટ્ટ ન્યૂઝ કેપિટલ અમદાવાદ। તો આ તરફ અનેક વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમદાવાદમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને સંવાદદાતા જયંતિ આપણી સાથે સીધા જોડાયા છે। જયંતિ, હાલ કેવી સ્થિતિ છે, કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને કયા પ્રકારની આગાહી અમદાવાદને લઈ? કુશાગ્ર, હમણાં 30 જ મિનિટ પહેલા અમદાવાદની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં પલટો આવતાની સાથે જ અમદાવાદમાં ઠંડો પવન અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે। તેની સાથે જ અમદાવાદના અલગ વિસ્તારમાં વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તમામ જગ્યાએ અત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શરૂઆત થઈ છે। સાથે જ કહી શકાય તો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રનો પટ્ટો હોય, કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાતનો ભાગ હોય ત્યાં પણ વરસાદનો અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે આજે વહેલી સવારે અમદાવાદમાં વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું, ત્યારબાદ આખો દિવસ ગરમી હતી પરંતુ સાંજ થતાની સાથે જાણે કે ચોમાસું જામ્યું હોય તે રીતે અમદાવાદમાં અત્યારે માહોલ બન્યો છે। અમદાવાદના તમામ વિસ્તાર છે, ગોતા સોલા કે પછી આસપાસના બોડકદેવ વિસ્તાર છે, પૂર્વના જે વિસ્તારો છે
તે લઈ લઈએ વસ્ત્રાલ છે, વટવા છે, તે આસપાસના તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તાર તેમજ અમદાવાદ આસપાસમાં જે ગામડાઓ આવેલા છે, કડી, કલોલ કે પછી આ બાજુ સાણંદ જે ગામ છે, ત્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે જ અમદાવાદની આસપાસના જે ગામડાઓ છે તેમાં ખેડૂતો અત્યારે સૌથી વધુ ચિંતામાં મુકાયા છે, કારણ કે ખેડૂતોનો જે ઊભો પાક છે તેમાં પણ સૌથી ભારે નુકસાન થવાની ભીતિ છે. તેની સાથે જ આ પ્રકારનો કમોસમી વરસાદને લઈને સૌથી મોટો રોગચાળો ફેલાવાની પણ પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે જે રીતે ગરમીની વચ્ચે અચાનક જ ઠંડક જે રીતે પ્રસરાઈ છે તે રીતે અમદાવાદ અને અમદાવાદ આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રોગચાળાની પણ શક્યતાઓ કહી શકાય છે. એટલે કે જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે ને અચાનક જ ગરમી બાદ ઠંડક પ્રસરાઈ છે અને અનેક વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોને અને આમ નાગરિકને ખૂબ જ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. સાથે જ આજે ચાલુ દિવસ છે એટલે કે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાત્રિ જેવું વાતાવરણ થયું છે, જેથી જે ઓફિસો છૂટી રહી તેને લઈને રોડ પર, હાઈવે પર, ચાર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. જી બિલકુલ જયંતિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. પરંતુ અત્યારના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે રીતે અમારા સંવાદદાતા જયંતિએ બતાવ્યા અને કહ્યું કે અમદાવાદના અનેક વિસ્તારો છે જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠંડા પવનોની સાથે અનેક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતાઓ છે અને વરસાદ વરસી પડ્યા છે. જીએમડીસીમાં કેવો માહોલ છે જીએમડીસી વિસ્તારની અંદર તે પણ જાણીશું સંવાદદાતા જયેશ પાસેથી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક વિસ્તારો છે તેમાં હળવા વરસાદ સાથે ધૂળ અને આંધીની આગાહી છે તે કરવામાં આવી હતી. ત્યારે અત્યારે જે પ્રકારે સાંજના અમદાવાદના આ તમે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે જ્યાં બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો છે તે જોવા મળ્યો છે. ભારે પવન સાથે ધૂળની આંધી છે તે જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના આ વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જીએમડીસી વિસ્તારના, કે જ્યાં બપોર બાદ ભારે પવન છે તે જોવા મળી રહ્યો છે ને તેને કારણે જે ધૂળની આંધી છે તે પણ જોવા મળી રહી છે. અનેક રાજ્યના અનેક ભાગોમાં છે તે વરસાદ પણ જોવા મળ્યો છે. ત્યારે આ સાંજના સમયના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે પવન અત્યારે જોવા મળી રહ્યો છે. પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તો સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદનું આગમન જોવા મળ્યું છે અને ત્યારે આ સીધા જીએમડીસી વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વાતાવરણમાં આ પલટો છે તે જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો બપોરથી છવાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અત્યારે મોડી સાંજે ભારે પવનમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે. કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.